ગુડ મોર્નિંગ. આપણે પ્રકરણ 8 ભણી રહ્યા હતા, બરાબર, જેમાં આપણે પ્રજનનનું મહત્ત્વ, પ્રજનનના પ્રકાર, લિંગી અલિંગી, એમાં અલિંગી વિશે ટૂંકમાં ભણ્યા, કારણ કે પરીક્ષામાં પૂછાવાનું નથી. રાઈટ. ચલો હવે આગળ ભણીશું લિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે શું? ઓકે. નર અને માદાની ભાગીદારીથી સંતતિમાં સર્જન કરવાની પદ્ધતિને અલિંગી પ્રજનન જે આપણે ભણ્યા એ મોટાભાગે એક કોષી સજીવોમાં થાય. જે સજીવો જેની અંદર લિંગ ભેદ હોતો નથી, મતલબ નર માદા એવું કંઈ હોય જ નહીં, એક જ સજીવ હોય. નર માદા એવું કંઈ હોય જ નહીં. અમીબા તો એ નર કે માદા ન હોય. જ્યારે લિંગી પ્રજનનની અંદર બે જાતિ હોય, નર અને માદા. નર અને માદાની ભાગીદારીથી સંતતિમાં સર્જન કરવાની પદ્ધતિને લિંગી પ્રજનન કહે છે. એમાં નર અને માદા બંનેના લિંગોની જરૂરિયાત હોય છે. એટલે કે નર માદા કોષ અને નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ બંને હોય છે. લિંગી પ્રજનન પદ્ધતિ અને તેના ફાયદા લખો. લિંગી પ્રજનનમાં નર અને માદાનું સંકલન થાય છે. બરાબર. પિતૃકોષમાંથી બે બાળકોષોનું નિર્માણ થવા માટે પિતૃકોષ મતલબ નર અને માદા બંને. પિતૃ એટલે એવું નહીં સમજવાનું કે પપ્પા, હા, પિતૃનો મતલબ નર અને માદા બંને. પિતૃકોષમાંથી બે બાળકોષનું નિર્માણ થવા માટે ડીએનએની પ્રતિકૃતિ અને કોષીય સંગઠન બંને જરૂરી છે. ડીએનએની પ્રતિકૃતિ પણ હોવી જોઈએ અને બંને કોષો ભેગા પણ થવા જોઈએ. આ પ્રક્રિયા દરમિયાન
ખામીઓ સર્જાય તો વસ્તીમાં ભિન્નતા આવે છે. ભિન્નતા સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. લિંગી પ્રજનનની પ્રક્રિયા દરમિયાન જો અંદર કોઈ ખામી થાય તો શું થાય છે? ભિન્નતા આવે છે. મતલબ બાળક માતા પિતા કરતાં સહેજ અલગ, એટલે આમ તો અલગ હોય છે જ, પણ થોડો તો દેખાવ માતા પિતા જેવો હોય છે, પણ લક્ષણો થોડા અલગ હોય છે. ચલો એના ફાયદા. ડીએનએની પ્રતિકૃતિ સર્જાય છે. બે જુદા જુદા સજીવોમાંથી ડીએનએનું સંયોજન થાય છે. તેથી ભિન્નતા ઉદ્ભવે છે. બરાબર. બે જુદા જુદા સજીવોના ડીએનએ ભેગા થાય જેને કારણે ભિન્નતા ઉદ્ભવે છે. ઉપર લખ્યું એ જ છે. તેમાં ઉદ્ભવતી ખામીથી નવા લક્ષણો પેદા થાય છે. તેમાં ઉદ્ભવતી ખામીથી નવા લક્ષણો પેદા થાય છે. ટૂંકમાં નવા લક્ષણોનું નિર્માણ થાય છે. બરાબર. ચલો હવે એના પછીનો પ્રશ્ન છે અર્ધીકરણ ક્રિયા. કઈ ક્રિયા? અર્ધીકરણ. અર્ધીકરણની ક્રિયા દરમિયાન જનીન દ્રવ્ય બેવડાય છે અને કોષનું 2 વાર વિભાજન થાય છે. અર્ધીકરણની ક્રિયા દરમિયાન જનીન દ્રવ્ય બેવડાય છે, મતલબ ડબલ થાય છે, અને કોષનું 2 વખત વિભાજન થાય છે, જેમાં સજીવોના દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. સમજાવો. જેમાં સજીવોના દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા
અડધી થઈ જાય છે, જેથી ડીએનએની માત્રા પણ અડધી થઈ જાય છે. દૈહિક કોષો મતલબ આપણે આગળ ભણી ગયા છે ધોરણ 9 અને 8માં કે સજીવ શરીર કોષોનું બનેલું છે. પ્રજનન કોષો જે છે જેને શુક્રકોષ અને અંડકોષ કહીએ છીએ. નરની અંદર શુક્રકોષ, માદાની અંદર અંડકોષ. પ્રજનન કોષો સિવાયના બધા જ કોષોને શું કહેવાય? દૈહિક કોષો. જેની અંદર આ અર્ધીકરણ છે. બીજું આવે છે સમવિભાજન, જેની અંદર સમવિભાજન થાય. એક કોષમાંથી બે કોષ બને. ધ્યાનથી સાંભળજો. દૈહિક કોષોની અંદર શું થાય? એક કોષમાંથી બે કોષ બને. તો એક કોષની અંદર જેટલા રંગસૂત્રો હોય એટલા બંનેમાં હોય. ધારો કે એક કોષની અંદર 46 રંગસૂત્રો છે, તો એમાંથી બે બને તો આપણને એમ થાય 23 અહીંયા 23 અહીંયા. નહીં, બંનેમાં 46 જ આવશે. શેમાં? દૈહિક કોષોમાં. જ્યારે પ્રજનન કોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષની અંદર અડધા થઈ જશે. આની અંદર ધારો કે 46 છે તો શુક્રકોષની અંદર 23 હોય, બીજા શુક્રકોષમાં પણ 23 હોય. સમજ પડી? આને કહેવાય અર્ધીકરણ. એટલે સમજો, શુક્રકોષની અંદર 23, એવી રીતે અંડકોષમાં પણ 23. બંને ભેગા થાય એટલે કેટલા થઈ ગયા? 46 થઈ ગયા. સમજ પડી? ખ્યાલ આવ્યો દરેક જણને? અર્ધીકરણનો મતલબ ડીએનએની માત્રા પણ અડધી થઈ જશે. રંગસૂત્રો અડધા થાય એટલે ડીએનએ પણ અડધા થાય. ચલો હવે ફલિતાંડમાં ચલો એના પછીનો નવો પ્રશ્ન છે. ફલિતાંડમાંથી નવો સજીવ કેવી રીતે નિર્માણ પામે છે? બરાબર. પહેલાં તો આપણા માટે નવો શબ્દ છે ફલિતાંડ. શુક્રકોષ, અંડકોષ એટલે કે શુક્રકોષ એટલે નર પ્રજનન કોષ, અંડકોષ એટલે માદા પ્રજનન કોષ. બંને કોષો ભેગા થાય, આ ક્રિયાને કહેવાય ફલન. અને એનાથી જે નવો કોષ બને એને કહેવાય ફલિતાંડ. શું કહેવાય? ફલિતાંડ. નર કોષ અને માદા કોષ બંને પ્રજનન કોષો છે. માદા કોષ કદમાં મોટો હોય છે. માદા કોષ મતલબ અંડકોષ કદમાં મોટો હોય અને પૂરતા પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે. નરકોષ કદમાં નાનો હોય છે અને પ્રચલનશીલ હોય છે. નરકોષ એટલે કે શુક્રકોષ કદમાં નાનો હોય
અને પ્રચલનશીલ હોય, મતલબ પ્રચલન કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરી શકે છે. જ્યારે બંને કોષો ભેગા થઈ ફલન કરે ત્યારે ફલિતાંડ બનાવે. બંને કોષો ભેગા થઈ ફલન કરે ત્યારે ફલિતાંડ બનાવે. તેમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. આવી ગયો. બે પ્રકારના કોષો છે પ્રજનન કોષો, નર અને માદા. માદા કોષ કદમાં મોટો છે, ખોરાકનો સંગ્રહ કરે છે. નર કોષ નાનો છે, પ્રચલનશીલ છે, બંને ભેગા થઈ ફલન કરે ત્યારે ફલિતાંડ બનાવે અને નવા સજીવનું નિર્માણ થાય. 2 માર્ક્સનો પ્રશ્ન છે. ખ્યાલ આવી ગયો. ચલો હવે જોઈશું પુષ્પની અંદર લિંગી પ્રજનન. પહેલા જ પ્રજનનને આધારે પુષ્પના પ્રકારો. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. એટલા માટે જે આપણે આગળ ભણી ગયા અલિંગી પ્રજનન, એમાં જેટલા પણ ઉદાહરણ હતા 6 કે 7 પ્રકાર હતા, એના જેટલા પણ ઉદાહરણ હતા એ બધી જ વનસ્પતિ એવી હતી જેની પર પુષ્પ ઉગતું નથી. આપણે એને અપુષ્પી વનસ્પતિ કહી શકીએ. સપુષ્પી વનસ્પતિ હોય એની અંદર લિંગી પ્રજનન થશે. બરાબર. ચલો, પ્રજનન ભાગોને આધારે પુષ્પના બે પ્રકાર છે. પહેલું છે એકલિંગી પુષ્પ. હવે આની અંદર પણ નર કોષ માદા કોષ હશે. નર કોષને પુંકેસર અને માદા કોષને સ્ત્રી કેસર. હવે એક લિંગી છે એનો મતલબ બંનેમાંથી એક હશે. જ્યારે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રી કેસરમાંથી કોઈ એક જનનાંગ હાજર હોય તેવા પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ પપૈયું અને તરબૂચ. બીજું
દ્વિલિંગી. હવે આપણે ખબર પડી ગઈ હોય કે આમાં શું આવશે. પુષ્પમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હોય એક જ પુષ્પની અંદર. સમજ પડી? આમાં કેવું હોય, પુષ્પની અંદર નરકોશ હોય અથવા માદા બંનેમાંથી એક જ હોય. જ્યારે દ્વિલિંગીની અંદર એક જ ફૂલની અંદર બંને હોય. જ્યારે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ જાસૂદ અને રાઈ. હવે આપણે જોઈએ પુષ્પના પ્રજનન ભાગો. ચલો પહેલાં એની આકૃતિ દોરવાનો ટ્રાય કરીએ. સૌથી પહેલાં દોરીએ આપણે સ્ત્રી કેસર. હું જે પ્રમાણે આકૃતિ દોરું એ મુજબ જ દોરવાની. મેં પહેલાં સ્ત્રી કેસર દોર્યું તો એ પ્રમાણે દોરીશું તો આકૃતિ વ્યવસ્થિત આવશે. ખ્યાલ? ચલો એના પછી પુંકેસર દોરીએ. કયું પુષ્પ કહેવાયા? જેમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને હોય. શું કહીએ આપણે એને? દ્વિલિંગી પુષ્પ. શું કહીશું? ઓકે. અને આપણે દલપત્ર કહેતા હતા. ધોરણ 8માં આવતું હતું ભણવાનું.
પછી અહીંયા નીચે રહેલું હોય લીલા રંગનું વજ્રપત્ર. ઓકે, ચલો હવે એનું નામ નિર્દેશન કરીએ. આ છે પરાગાસન. પરાગવાહિની. અંડાશય. આ સ્ત્રી કેસરના ભાગો છે. આને કહેવાશે પરાગાશય. પુંકેસર તંતુ. દલપત્ર. વજ્રપત્ર. ઓકે, ચલો હવે આપણે જોઈએ પુષ્પના ભાગો. પુષ્પના ભાગો કયા કયા છે? વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસર. એમાંથી પુંકેસર અને સ્ત્રીકેસર એ પ્રજનન ભાગો છે. પહેલું આવશે પુંકેસર. તે પુષ્પનો નર પ્રજનન ભાગ છે. જેના દ્વારા પરાગરજનું નિર્માણ થાય છે, તેમજ પરાગરજ પીળા રંગની હોય છે. ચલો બીજું છે સ્ત્રીકેસર. તે પુષ્પનો માદા પ્રજનન ભાગ છે. તે પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં પુષ્પની મધ્યમાં હોય છે, કેન્દ્રમાં. તે 3 ભાગમાં વહેંચાયેલું છે. 3 ભાગ છે એના. એક
અંડાશય, ફૂલેલો ભાગ, પરાગવાહિની, મધ્યનો ભાગ, પરાગાસન, ચિકાસયુક્ત ભાગ, જેથી પરાગરજ એની પર આવીને બેસે એટલે ચોંટી જાય. ખ્યાલ આવી ગયો દરેકને? પુષ્પના ભાગો કેટલા છે? વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. પુંકેસર એટલે આ બાજુ. આજે એક 4 દોર્યા હતા આપણે, 1 2 3 4. પુંકેસર પુષ્પનો નર પ્રજનન ભાગ છે. આની અંદર પરાગરજનું નિર્માણ થાય છે. પરાગરજ પીળા રંગની હોય. આ જે દેખાય છે એ સ્ત્રીકેસર છે. માદા પ્રજનન ભાગ પુષ્પની કેન્દ્રમાં હોય તેના 3 ભાગ છે. અંડાશય જે ફૂલેલો ભાગ છે, પરાગવાહિની જે મધ્યનો ભાગ છે અને પરાગાસન જે ચિકાસયુક્ત ભાગ છે. ખ્યાલ આવી ગયો દરેકને? 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે આને તૈયાર કરવો જ પડશે. ઓકે.